સુરતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો, વધુ 3 બોગસ ડોક્ટર ઝડપાયા। સુરતમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોક્ટરનું નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા 3 ડુપ્લિકેટ ડોક્ટરોને દવા તથા મેડિકલના સરસામાન મળી કુલ્લે કિંમત ₹1,12,744ના મુદ્દામાલ ઝડપી પાડતી લિંબાયત પોલીસ સુરતના શ્રમિક વિસ્તારોમાં નકલી સર્ટિફિકેટના આધારે ડોક્ટર બની અને દર્દીઓના જીવન સાથે છેડા કરતા આ બોગસ ગીગોને પકડી પાડવા માટે સુરત પોલીસ ખાસ અભિયાન ચલાવી રહી છે। ત્યારે સુરતની લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ અમુક ઈસમો દ્વારા અલગ અલગ નામોથી દવાખાનાઓ શરૂ કરી તેઓ પોતે કોઈપણ જાતની સક્ષમ ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી હતી। ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરે છે, જે બાતમી હકીકત આધારે નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી પેશન્ટ સારવાર કરતા 3 ડુપ્લિકેટ ડોક્ટરોને દવા તથા મેડિકલના સરસામાન મળી કુલ્લે કિંમત ₹1,12,744ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। જે પકડાયેલ આરોપીના નામ ધર્મરાજ બૈજનાથ યાદવ, ઉંમર વર્ષ 48, રહે પ્લોટ નંબર 37, અષ્ટવિનાયક સોસાયટી, મંગલ પાંડે હોલની પાસે, લિંબાયત, સુરત, મૂળ ગામ નિંદુરપુર, તાલુકો મડિયાવ, જિલ્લો જૌનપુર, ઉત્તર પ્રદેશ। રાજેશ રામકિશોર યાદવ, ઉંમર વર્ષ 54, રહે પ્લોટ નંબર 316, સર્વે નંબર 48, સંજયનગર, લિંબાયત, સુરત, મૂળ રહે ગામ ખરુબાવા, તાલુકો મછલી શહેર, જિલ્લો જૌનપુર, ઉત્તર પ્રદેશ। દીના આદિત્ય કલિતા, ઉંમર વર્ષ 34, રહે ઘર નંબર 38, જલારામનગર સોસાયટી, વિભાગ 1, પૂણા, સુરત શહેર, મૂળ વતન તિલોશ, તાલુકો બકો, જિલ્લો કમરૂપુર, આસામ। આ બોગસ તબીબોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે। આરોપીની પૂછપરછમાં તેઓ નકલી સર્ટિફિકેટ લઈ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી હોવાની કબૂલાત પણ કરી છે। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજેવાલા, સુરત।